નમસ્કાર દોસ્તો, વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો, દરેક લોકો સુધી પહોંચવો પડે, કારણ કે ચૂંટણીને હવે 6 કે 7 દિવસ બાકી છે। 19 તારીખે વિસાવદરની અંદર આ પેટા ચૂંટણી યોજાવાની છે, જ્યારે 19 તારીખે મતદાનનો દિવસ છે। એટલે મારે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાને એક નમ્ર અપીલ કરવી છે। વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો, એ પણ હું તમને એક વિનંતી કરું છું। હવે જ્યારે 17 તારીખે ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે, ભારતીય જનતા પાર્ટી પણ પ્રચાર નહીં કરી શકે, આમ આદમી પાર્ટી પણ પ્રચાર નહીં કરી શકે અને કોંગ્રેસ પાર્ટી પણ પ્રચાર નહીં કરી શકે। એટલે ત્યાર પછી જે 2 દિવસ રહેશે, એ 2 દિવસની અંદર જે કઈ ભારતીય જનતા પાર્ટી ખેલ પાડવાની હશે એ ખેલ પાડશે। એટલે હું વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની દરેક જનતાને કહું છું, સાવધાન રહેજો, સતર્ક રહેજો। અને ખાસ કરીને મારે એક નમ્ર અપીલ કરવી છે કે 1000, 2000, 5000 કે 10,000 રૂપિયાની અંદર તમારો વોટ વેચતા નહીં, કારણ કે જો એક વખત તમે વેચાશો તો આખી જિંદગી આ લોકો તમને ખરીદતા આવશે। તમે કંઈ નહીં કરી શકો જીવનમાં, ગુલામી સિવાય તમે કંઈ નહીં કરી શકો દોસ્તો। આ એક મોકો તમને મળ્યો છે કે વિસાવદરની અંદર સારો એવો નેતાને પસંદ કરીને તમારે વિધાનસભા સુધી પહોંચાડવાનો છે। આ જવાબદારી તમારી છે। તમે સૌ લોકો જાણો છો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલે વિસાવદર તાલુકાની અંદર કેવા કેવા કૌભાંડો કર્યા છે, નકલી મંડળીઓ ઊભી કરી છે, સહકારી બેંકમાં એમના મળતિયાઓને ઊભા કર્યા છે, ખેડૂતોને હક નથી લેવા દીધું, માંડવી કેવી રીતે વેચાય છે, માર્કેટ યાર્ડમાં કેવા ગપલાઓ ચાલે છે, એ બધી જ તમને લોકોને ખબર છે। ત્યારે ઘણા બધા વિસાવદરની અંદર એવા લોકો પણ છે જે ખેતી સાથે નથી સંકળાયેલા, નાના નાના ગરીબ વર્ગના લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે, મજૂર માણસો છે, જેમને ખેતી સાથે કઈ લેવા દેવા નથી, પરંતુ કોઈ પણ પોતાનો નાનો મોટો ધંધો કરીને પોતાનો રોજગાર કમાય અને પોતાના પરિવારનું પૂરું કરે છે। ત્યારે એવા લોકોને મારે ખાસ કહેવું છે કે તમારે પણ જાગૃત બનવું પડશે। આ એક એવો સમય છે કે જો 1000, 500, 2000 રૂપિયાની લાલચમાં તમે આવીને તમારો વોટ વેચશો તો તમારા બાળકોના ભવિષ્ય ખરાબ થશે ને થશે। આ 100% સત્ય વાત છે। જો ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં ઘૂસી ગઈ એટલે ખેડૂતોનો તો કાસળ કાઢી જ નાખવાની છે, પણ મજૂર વર્ગ, નાનો માણસ, પશુપાલક, આ જેટલા લોકો છે એ બધાનું જીવન દોયલું થઈ જવાનું છે। એટલે તો વિસાવદરની જનતા સમજદાર છે કે છેલ્લા 15-16 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને વિસાવદરમાં ઘૂસવા નથી દીધી। આજે તમે જુઓ, એક 35 વર્ષના યુવાનને હરાવવા માટે આખી ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં તૂટી પડી છે। ગૃહમંત્રીને ખુદ આવવું પડ્યું છે। ગૃહમંત્રી જેવા વ્યક્તિ વિસાવદરની અંદર જો તૂટી પડતા હોય એક ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે, તો તમે સમજી શકો છો કે 30 વર્ષની અંદર આ લોકોએ એવા કઈ કામ નથી કર્યા કે જે કામના આધારે લોકો પાસે આ વોટ માંગી શકે। જે ગામની અંદર તલાટી મંત્રી ટાઈમે નથી આવતો, એ ગામની અંદર કેબિનેટ મંત્રીઓ તૂટી પડ્યા છે, પણ એને ખબર છે કે વિસાવદરની જનતા અમને મોંમાન નથી આપતી, એટલે ગામના પાદરોમાં સભાઓ કરવી પડે છે, ગામની વચ્ચે આવી શેરી મહોલ્લામાં આટા મારી લોકોને હાથ જોડીને કેમ છો, મજામાં છો, ભારતીય જનતા પાર્ટીને વોટ આપજો, ખેડૂત ભાઈઓ કેમ છો, તમારા કઈ પ્રશ્ન હોય તો અમને જણાવો, આવું એ નથી બોલી શકતા। એનું કારણ શું છે કે એમણે ભારતીય જનતા પાર્ટીએ કોઈ એવા કામ જ નથી કર્યા વિસાવદર તાલુકામાં। ફક્ત ને ફક્ત કિરીટ પટેલ જેવા વ્યક્તિએ આટલા કૌભાંડો કર્યા છે। મંડળીમાં કૌભાંડ, બેંકોમાં કૌભાંડ, માર્કેટ યાર્ડમાં કૌભાંડ। વિચાર કરો તમે, આ વાંદરવડ ગામના જે કિસ્સાઓ સામે આવે છે, ખેડૂતોના ખાતામાંથી મંડળી ઉપડી જાય છે અને ખેડૂત બિચારો આત્મહત્યા કરી જાય છે।
જો આ સરકાર ભૂલથી પણ વિસાવદર તાલુકાની અંદર આવી ગઈ તો આજે 2 લોકોએ આત્મહત્યા કરી છે, કાલ સવારે 2000 લોકો પણ આ પગલું ભરી શકે. એટલું યાદ રાખજો તમે. આ ચૂંટણી ગોપાલ ઇટાલિયાને નથી જીતાવવાની, આ ચૂંટણી તમારે ખેડૂતોને જીતાવવાની છે. ખેડૂતોના સ્વાભિમાન માટે આ ચૂંટણી જીતાવવાની છે તમારે. ગોપાલ ઇટાલિયા જેવો વ્યક્તિ ચૂંટણી જીતીને વિસાવદરથી વિધાનસભા સુધી જાય તો આ ભારતીય જનતા પાર્ટીના 156 જે ઘેટા બકરાઓ છે ને એના એક ગોવાળ સીધો કરી નાખે એમ છે. એટલે તમારે કોઈ પણ સંજોગે આ એક તક તમને મળી છે દોસ્તો. ગોપાલ ઇટાલિયાને જીતાવી વિધાનસભા સુધી મોકલવાની જવાબદારી તમારી છે. અને મને વિશ્વાસ છે વિસાવદરની જનતા પર, ભેસાણની જનતા પર, જુનાગઢ ગ્રામ્યની જનતા પર મને વિશ્વાસ છે કે આ ભારતીય જનતા પાર્ટીના લોભ, લાલચ અને લોલીપોપ જે કઈ આ લોકો આપશે એને એક્સેપ્ટ નહીં કરે. કારણ કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીને ઘૂસવા નથી દીધી, તો હવે આ લોકો શું ઘૂસવા દેવાના છે? આખી મંત્રીની ફોજ તૂટી પડી. તો તમે જુઓ 30 વર્ષમાં તમે એવા કામ કર્યા હોત ને તો તમારે આવું ન પડે. આ એક 35 વર્ષના યુવાનને હરાવવા માટે આખી ભારતીય જનતા પાર્ટી તૂટી પડી છે. શરમ આવી જોઈએ તમને લોકોને. ડૂબીને મરી જવું પડે તમારે. 30 વર્ષથી તમારી સરકાર હોય ને એક 35 વર્ષના ગોપાલને હરાવવા માટે તમારે બધાને જો વિસાવદરમાં તૂટી પડવું પડતું હોય તો. અને હું તો હજી કહું છું 2 બાકી છે એને બોલાવી લો, અમિત શાહ ને નરેન્દ્ર મોદીને. તો આ ડાલા મખો તમારા કાબુમાં આવે એમ નથી. વિસાવદરની જનતા તમારી ફાંકા ફોજદારીમાં આવે એમ નથી. માટે દોસ્તો જાગૃત બનજો. 1000, 500, 2000 કે 5000 રૂપિયાની લાલચમાં ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યો તો તમારા બાળકોના ભવિષ્ય ખરાબ થશે. એટલું યાદ રાખજો. કારણ કે આ ખેડૂતની સરકાર નથી અને શિક્ષણની સરકાર નથી. તમારા બાળકોને જો તમે ઈચ્છતા હો કે સારું ભણી ગણીને આગળ વધે, સારી નોકરી મળે, તો આ ભારતીય જનતા પાર્ટીને વિસાવદરમાંથી તમારે ભગાવવી પડશે. કારણ કે અભણ અંગૂઠા છાપ નેતાઓની ફોજ છે. એ તમારા બાળકોના ભવિષ્ય વિશે શું વિચારવાના છે? વિચારવું તમારે પડશે. 1000, 2000 કે 5000 રૂપિયા આપ્યા હશે તમને, કેટલો સમય ચાલશે? કેટલો સમય ચાલશે એ પૈસા? 2 દિવસ, 5 દિવસ કે 10 દિવસ પછી જો ભૂલથી આ ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ તો જેટલી રકમ તમને આપી છે ને એની 100 ગણી વસૂલ કરશે. એટલું યાદ રાખજો તમે. આ વિચાર કરવો ખૂબ જરૂરી છે દોસ્તો. ખૂબ જરૂરી છે આ વિચાર કરવો કે 2000, 5000 રૂપિયા આપીને આપણને આ લોકો ખરીદતા હોય તો એ લોકોનો ભરોસો કેમ કરો કે કાલ સવારે સરકાર આમાં આવશે અને આપણી પાસે આ 2000, 5000 ના 50,000 રૂપિયા વસૂલ કરશે અને તમે કઈ નહીં બોલી શકો. કઈ નહીં બોલી શકો. અત્યારે વિસાવદર ભેસાણની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી તો એટલી તાનાશાહી છે, એટલી ગુંડાગર્દી છે. તો વિચાર કરો તમે, આ સરકાર વિસાવદરની અંદર ઘૂસી ગઈ તો તમારા કેવા હાલ થશે. માટે ખેડૂતોના સ્વાભિમાન માટે તમારે ગોપાલ ઇટાલિયાને જીતાવવો પડશે. ગરીબ, મજૂર, સામાન્ય વર્ગ માટે, પશુપાલકો માટે તમારે ગોપાલ ઇટાલિયાને જીતાવવો પડશે. આ મારી દોસ્તો તમને રિક્વેસ્ટ કરું છું કે આ એક મોકો તમને મળ્યો છે, ફરીવાર આવો મોકો નહીં મળે. આ ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધી તમે ઘૂસવા નથી દીધી. આ વિસાવદરની જનતાએ જે રેકોર્ડ બ્રેક બનાવ્યો છે સમગ્ર ગુજરાતની અંદર કે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીને વિસાવદરમાં કેશુબાપા ગયા પછી ઘૂસવા નથી દીધી. તો આજે પણ આ વિસાવદર ભેસાણ તાલુકાની જનતા ઉપર હું વિશ્વાસ મૂકું છું કે ભારતીય જનતા પાર્ટીને આ લોકો ઘૂસવા નહીં દે. દોસ્તો તમારે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું છે કે ચૂંટણી સમયે તમારે તમારો વોટ કોઈ પણ પ્રકારની લાલચમાં આવીને વહેંચવાનો નથી. કદાચ આ તમને મેં વાત કરી અગાઉ, ફરી વખત યાદ અપાવું છું, આ વારંવાર યાદ અપાવવું પડે એમ છે કે આ લોકો તમને જબરજસ્તી 500, 1000, 2000, 5000 કે 10000 રૂપિયા આપે તો પ્રેમથી લઈ લેજો. પ્રેમથી લઈ લેજો, કારણ કે એ પૈસા તમારા જ છે. ભ્રષ્ટાચાર કરીને આ લોકોએ ભેગા કર્યા છે.
આજે એ જ પૈસા ફરી વખત તમારા હાથમાં આવ્યા છે એટલે લઈ લેજો, પણ એક મક્કમતા પૂર્વક જ્યારે ચૂંટણીમાં વોટિંગ કરવા જાવ ને ત્યારે ઝાડુનું બટન દબાવી ગોપાલ ઇટાલિયાને વિજય બનાવજો, કારણ કે એ લોકો ત્યાં તો જોવા આવવાના તમે કોને વોટ આપ્યો. એટલે તમારે તો બે બાજુ ફાયદો છે, 5-10 હજાર રૂપિયા મળશે અને સારો ઉમેદવાર જીતીને વિધાનસભા સુધી જાય ને તો તમારું જીવન પણ ધન્ય થઈ જાય, તમારી દરેક મુશ્કેલીઓ હલ થઈ જાય, તમારા બાળકોના ભવિષ્ય સુધરી જાય. એટલે વિચાર તમારે કરવાનો છે. વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી ફેલાવવાની જવાબદારી પણ એક જાગૃત નાગરિકની બને છે. જય જવાન, જય કિસાન. જીતે છે વિસાવદર, જીતે છે ગોપાલ, જીતે છે મારા વિસાવદરનો ખેડૂત.